ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની વિલાયત જીઆરડીસી સ્થિત ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના CSR વિભાગ દ્વારા દેરુલ ગામ ખાતે આદિત્ય બિરલા શિક્ષા જ્યોતિ કાર્યક્રમ અંતર્ગત 19 પ્રાથમિક અને 4 માધ્યમિક શાળાના કુલ 225 જેટલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનું વિતરણ કરવામાં આવ્યું હતું। CSR વિભાગના સંચાલક હેમરાજ પટેલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ માત્ર આર્થિક સહાય વિતરણ ન હતું, પરંતુ બાળકોની પ્રતિભા, મહેનત અને સપનાઓને સન્માન આપવાનો એક પ્રેરણાદાયક ઉત્સવ હતો। માનવ સંસાધન વિભાગના વડા રેણુ માથુરે વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક સંદેશ આપ્યો હતો। ટેકનિકલ વિભાગના વડા સતાનય સરે શિક્ષણ માનવીને જીવનમાં કેવી રીતે સફળતા તરફ દોરી જાય છે તેના સચોટ ઉદાહરણો રજૂ કર્યા હતા। આ સાથે જ વ્યવસ્થાપન વિભાગના વડા ઘનશ્યામભાઈ જીવનમાં પ્રાર્થનાનું મહત્વ સમજાવ્યું હતું। આ પ્રસંગે એપોક્સી વિભાગના યુનિટ હેડ રાકેશ ચોકસી, CSR ટીમના સભ્ય ઇરશાદભાઈ, ગ્રાસિમ ફાઇબર વિભાગના HR વડા નિમેશ યાદવ અને યુનિટ હેડ રામકુમાર, ગામના આગેવાન દિલાવરભાઈ, રણજીતભાઈ, ઇકબાલભાઈ અને અશ્વિનભાઈ સહિત 300થી વધુ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા।